વિશેષ રજૂઆત IPL 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, IPL 2024 કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બે મેચને લઈને. જ્યારે આજની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ વર્સિસ દિલ્હી કેપિટલ્સ વચ્ચે જે આજે જંગ છે, ગઈ વખતની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સે ક્યાંક ગુજરાત ટાઇટન્સને હાર પણ આપી હતી અને ક્યાંક એમ કહેવાય કે આજે ક્યાંક બદલો લેવા માટે અત્યારે જે મેદાનમાં ઉતરશે, કેવા પ્રકારની પરિસ્થિતિ રહેશે તેને લઈને તો સવાલ યથાવત છે. પણ દિલ્હી અને ગુજરાત બંને ટીમની વાત કરીએ તો બંને ટીમની બેટિંગ અને બોલિંગ એવરેજ ફોર્મમાં છે. એમ ના કહી શકીએ કે ના અત્યારે તો આ ટીમની અત્યારે બેટિંગ સારી છે કે આ ટીમની અત્યારે તો બોલિંગ સારી છે. બંને એવરેજ ફોર્મમાં છે. કોણ કેવી રીતે જીતશે તેના લઈને તો સવાલ યથાવત જ છે. પણ આમ જોવા જઈએ તો બંને ટીમ આમ સિમિલર વે પર આગળ ચાલે એવી પરિસ્થિતિમાં છે. કોકનો ટોપ ઓર્ડર ચાલે તો કોકનો મિડલ ઓર્ડર ચાલે, મિડલ ઓર્ડર ચાલે તો પછી ક્યાંક લોઅર ઓર્ડર પણ ના ચાલે. બોલિંગમાં એક જ વ્યક્તિની બોલિંગ સારી એવી ચાલે, પછી અન્ય કોઈ બોલર સારી એવી પરફોર્મન્સ ના કરી શકે. એવી તમામ પ્રકારની પરિસ્થિતિ તો હોય છે અને એ તમામ પ્રકારની પરિસ્થિતિની વચ્ચે હવે સવાલ યથાવત છે કે જ્યારે ગુજરાત અને દિલ્હીની આપણે વાત કરતા હોઈએ ત્યારે ગુજરાત અને દિલ્હી વચ્ચેની જે મેચ ને તેમાં હવે કોણ કેવી રીતનું પરફોર્મન્સ કરશે. સાથે જ્યારે આપણે વાત કરીએ ગઈકાલની મેચને લઈને, ગઈકાલે એમ કહેવાય કે અત્યાર સુધી જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના જે કોઈ પણ પ્રશંસકો હતા, જે કોઈ એમ કહેવાય કે પ્રેક્ષકો હતા, તે દુઃખી થતા હતા. તે કાલે ક્યાંક ચેન્નઈના સ્ટેડિયમમાં જોવા મળી હતી. કારણ કે ચેન્નઈ સુપર કિંગે બહુ જ સારું એવું ટોટલ મૂક્યું હતું, 211નું. પણ સામે એક એમ કહેવાય કે એક આશા હતી કે ના આ વખતે કોણ જીતશે, કોણ હારશે. પણ જે પ્રમાણે લખનઉ સુપર જાયન્ટ્સના માર્કસ સ્ટોઇનિસ, વોટ અ ગ્રેટ બેટિંગ યાર. અત્યાર સુધીનું જે એમ કહેવાય ને કે સારામાં સારું પરફોર્મન્સ આપણે અત્યાર સુધી જોયું હોય ને તેવું ક્યાં કહી શકાય ને. તે જ પ્રમાણે 63 બોલમાં 124 રન જે કર્યા, 196ની સ્ટ્રાઇક રેટની સાથે બહુ જ સારામાં સારી બેટિંગ હતી. સાથે નિકોલસ પુરન પણ ક્યાંક સારું એવું સહભાગી થયા હતા અને આખી મેચ હાથમાંથી લઈ ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ હતી. 50 બોલમાં 100 રન બનાવવાના હતા એવી ક્યાંક પરિસ્થિતિ હતી ને આખી મેચ લઈ જવી એ માત્ર ને માત્ર એક જ વ્યક્તિના કારણે, અને એ છે માર્કસ સ્ટોઇનિસ. કાલે ક્યાંક ડ્યુ ફેક્ટર પણ બહુ જ બધું અસરકારક જોવા મળ્યું હોય તેવું પણ અત્યારે તો જે ચર્ચામાં જોવા મળી રહ્યું છે. બંને મેચને લઈને ચર્ચા વિચારણા કરી છે. આ બંને મેચને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે જો સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આમ જોવા જઈએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જે એક શરૂઆત કરી હતી હોમ ગ્રાઉન્ડ ઉપર હારવાની, અને જે દુઃખ અત્યાર સુધી આપણે બેંગ્લોરના તમામ જે પ્રેક્ષકો, જે બધા એમ કહેવાય કે જે એન્ટરટેનમેન્ટ ખાલી કરવા આવ્યા હતા તેમના ચહેરા ઉપર જે જોયું હતું તે ગઈકાલે ક્યાંક ચેપોક પર જોવા મળ્યું. નો ડાઉટ કે બધા મહેન્દ્રસિંહ ધોનીને જોવા જ આવ્યા હતા. મહેન્દ્રસિંહ ધોની આવ્યા, એક બોલમાં 4 મારી. એ વખતે પણ ક્યાંક બહુ સારી એવી પરિસ્થિતિ હતી. પણ તમામ લોકોએ છેલ્લે તો ચેન્નઈ સુપર કિંગને પૂરેપૂરો સપોર્ટ આપ્યો કે વાંધો નહીં, એક મેચ હાર્યા તો હાર્યા, પરંતુ અત્યારે બહુ સારી એવી સિચ્યુએશને જવાના છીએ. પણ સૌથી પહેલો મારો સવાલ એ કે જે પ્રમાણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ જે અત્યારે પરફોર્મન્સ આપી રહ્યા છે, એ ટ્રેવિસ હેડ હોય કે પછી માર્કસ સ્ટોઇનિસ હોય, બહુ જ સારામાં સારું અત્યાર સુધીનું પ્રદર્શન ટ્રેવિસ હેડનું તો આપણે જોયું છે. દરેક મેચમાં સેન્ચુરી ક્યાંક મારવાની. અને જો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે માર્કસ સ્ટોઇનિસે 63 બોલમાં 124 રન. વોટ અ ગ્રેટ બેટિંગ યાર. શું કહેશો આપ તેને લઈને? સૌથી પહેલા તો સ્ટોઇનિસને લઈને. વેલ, પહેલી વાત તો એ છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ જે રીતે રમી રહ્યા છે, દેટ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી. બિલકુલ. અને IPL રમ્યા પછી ક્યાંક એવું ચોક્કસ લાગશે કે ભારત પોતાની ધરતી ઉપર પોતાના જ પ્રતિસ્પર્ધીઓ તૈયાર કરી રહી છે. વર્લ્ડ કપની અંદર T20 વર્લ્ડ કપમાં ભારતની આશાઓ જે છે કે ભારત જે રીતે આગળ વધે અથવા તો જીતે, એ બધી આશાઓની સામે આ બધા ખેલાડીઓ, ઓફકોર્સ સ્ટોઇનિસ તો ટીમમાં નથી, પણ જે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અહીંયા તૈયાર થઈ રહ્યા છે એ ખેલાડીઓ ક્યાંક આપણને જ એ વખતે નડે કે જ્યારે T20 વર્લ્ડ કપમાં આપણી સામે આવે. એટલે પહેલી વસ્તુ એ છે કે આપણા બોલર સામે સેન્ચુરી મારવી, આપણા બોલર સામે રમવું, આપણા બોલર્સની સામે ખતરનાક બેટિંગ કરવી, આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ છે ક્યાંક ને ક્યાંક ભારતને નડવાના છે વર્લ્ડ કપમાં. કારણ કે જે કોઈ ટીમો અહીંયા રમે છે એ T20ની સૌથી વધારે પ્રેક્ટિસ જો આપણે દુનિયાના તમામ ખેલાડીઓને આપતા હોઈએ તો IPLમાં છે. એટલે આ બધા જ ખેલાડીઓ તૈયાર થઈને આપણી સામે ટકરાવાના. પેલી વાત, કાલે 2 સેન્ચુરી વાગી. એક ગાયકવાડે સેન્ચુરી મારી, ધેટ વોઝ ફેન્ટાસ્ટિક. 3 છગ્ગા માર્યા. બીજી બાજુ સ્ટોઇનિસ. સી ડિફરન્સ જુઓ તમે. એક ક્લાસિક બેટ્સમેન,
પરફેક્ટ ટાઈમિંગ, પરફેક્ટ શોટ્સ, પરફેક્ટ રીતે રમત ગાયકવાડની. એ પ્લેડ વેરી નાઇસલી. એના શોર્ટ્સ કનેક્ટ બરાબર થયા. અને એક બાજુ સ્ટોઇનિસની તમે બારે એ જુઓ, ઘાતક બેટિંગ, એટલે આમ કરી નાખે બોલરની એ પ્રમાણેની બેટિંગ. છગ્ગા 6 છગ્ગા અને ચોગ્ગા તો 14 ચોગ્ગા, તમે ચિંતા ના કરો એટલા ચોગ્ગા. અને ક્યાંક ચેન્નઈ સુપર કિંગ્સને કદાચ પહેલીવાર એમ થયું હશે કે આપણી બોલિંગ આટલી બધી નબળી છે, આટલી બધી ખરાબ છે કે આ ટીમ અથવા તો આ ખેલાડી આટલા બધા રન મારે છે. તો ઇટ વોઝ પૂરણ અને સ્ટોઇનિસે 34 બોલમાં 70 રન, અને ત્યાર પછી સ્ટોઇનિસને હુડ્ડાએ 19 બોલમાં 55 રન ઠોક્યા. એટલે કાલની બેટિંગ જો બેટિંગને સરખાય તો ક્લાસ બેટિંગ અથવા તો એ રીતે તમને ગાયકવાડની બેટિંગ ચોક્કસ ગમે, પણ અહીં આગળ જીતવું મહત્વનું છે, છગ્ગા વાગવા મહત્વના છે, રન બનવા મહત્વના છે, અને એ રીતે T20 રમાય છે. એમ જોવા જઈએ તો સ્ટોઇનિસની ઇનિંગ છે વન ઓફ ધી ગ્રેટેસ્ટ ઇનિંગ વિચ હી હેઝ પ્લેડ ઇન IPL ઇન ઇન્ડિયા, એમ કહી શકાય. બિલકુલ સાચી વાત છે. અને અશોકભાઈ, એક બાબત કાલે એવી પણ ચર્ચાતી હતી કે જે પ્રમાણે ડ્યુ ફેક્ટર બહુ છેલ્લે કામ કરી ગયું, જેના કારણે ક્યાંક ચેન્નઈની બોલિંગ આમ સારી એવી ન થઈ. એ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નહીં, સી ડ્યુ ફેક્ટર દરેકે દરેક દિવસે હોય છે, એમાં there is nothing wrong. ક્યાંક ઓછું હોય છે, ક્યાંક વધારે હોય છે. તમે જોશો ગુજરાતના સ્ટેડિયમ પર બી જ્યારે મેચ રમાતી હોય છે, જેવી મેચ પતે એટલે એના સોકર્સ ફરતા હોય છે આખી મેદાન ઉપરથી. જે ડ્યુ ફેક્ટર હોય, ડ્યુ જેટલું હોય એટલું બધું ખસેડી લે તો એબ્સોર્બ કરી લે એટલા માટે. એવું દરેકે દરેક મેદાન પર બનતું હોય છે. દેટ કેનોટ બી અ રીઝન ફોર લૂઝિંગ. હા, અહીંયા એક વસ્તુ એ છે કે તમારી પાસે તમારા જે બોલર્સ છે એને તમે ન્યાય આપ્યો છે, તમે બધાને પૂરતી બોલિંગ આપી છે જેને આપવાની હોય એને. ક્યાંક એવું બન્યું છે કે જે તમારા સારા બોલર્સ છે એની ઓવરો બાકી રહી ગઈ છે, એવું તો કંઈ નથી. જડેજાની વાત કરો તમે કે ચહરની વાત કરો, હેવ ધે બોલ્ડ ઇટ ટુ ધેર પોટેન્શિયલ. બીજું કે તમને તમારા ખેલાડીઓ પર કેટલો વિશ્વાસ છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે તમારા બોલર્સ જે છે એ બોલર. અચ્છા, કાલે સૌથી મોટી અને મહત્ત્વની વાત જે જોવા મળી, જે ટીકા થઈ રહી છે એની, દેટ વોઝ ધ પ્લેસિંગ ઓફ ધ ફિલ્ડિંગ. હા, બિલકુલ. ફિલ્ડ પ્લેસિંગ એટલું બધું ખરાબ હતું એમ કહેવાય કે જેના કારણે બેટ્સમેનના માટે જે ગેપ હતા એ મોટા ને મોટા ગેપ હતા. પુલ કરે તો મિડ વિકેટની અંદર મોટો ગેપ, તમે કવર અને એક્સ્ટ્રા કવર અને મિડ ઓફ પર એટલો મોટો ગેપ, તમે પોઈન્ટ અને થર્ડમેન ઉપર એટલો મોટો ગેપ. તો ક્યાંક ને ક્યાંક, અને તમારો બોલિંગ એટેક રાખો છો તમે ઓફ સ્ટમ્પ ઉપર રાખો છો, અને જો આવી રીતના ફિલ્ડિંગમાં ગાબડા હોય તો કેમ ચાલે? એટલે બે વસ્તુ બની કાલે. ફિલ્ડિંગ ગોઠવવાની જે કલા હોય એ કલા ક્યાંક ગાયકવાડમાં જોવા ના મળી. સિદ્ધુએ બહુ સરસ કીધું છે કે ભાઈ જો તમે દરેક વખતે ધોનીને તમે કહેતા હોય કે ધોનીએ જીતાડે, તો આ જો મેચ ધોનીએ હારે છે તો એ બી તમારે ધોનીને જ કહેવું પડે. હા, બિલકુલ. કારણ કે એ તો ત્યાં હતો જ, હી વોઝ પ્રેઝન્ટ. તો ક્યાંક ફિલ્ડ પ્રેસિંગની ઘણી બધી ટીકા થઈ રહી છે ગાયકવાડની, અને એની સાથે સાથે એ પણ કે વાય ધોની હેઝ નોટ ગાઈડેડ. પણ એક વસ્તુ એવી બી છે કે તમે 210નો સ્કોર મૂકો એટલે થોડાક રિલેક્સ થાવ કે યાર વાંધો નહીં આવે. એ જે પરિસ્થિતિ હતી એમાં જે પેલું વાવાઝોડું આવે એમાં તો બધું ઉડી જાય. એમાં તો તમારી ગમે તે રણનીતિ હોય ને, તમે પાણીમાં બોળીને બોલ નાખો તો એને તમારે થવાનું, કે એકદમ બ્રાન્ડ ન્યૂ કોરો બોલ નાખો તો એ છગ્ગો વાગવાનો હોય. એટલે જ્યાં એકવાર તોફાન આવે, આ એ રીતનું છે તોફાન છે. આ કંઈક રોજ આવું આવતું નથી, ક્યારેક જ વાવાઝોડું આવે. એ વાવાઝોડું ગઈકાલે ચેન્નઈ સુપર કિંગને ઉડાઈ ગયું. એટલે ડ્યુ ફેક્ટર હશે, આઈ એગ્રી વિથ યુ. તમે એના માટે તમને બોલ ક્લીન કરવા દે છે, બધી એની જે જોઈતી વસ્તુઓ તો પૂરી પાડવામાં આવે છે. તો અહીં આગળ તમારી બોલિંગની ગ્રીપ ના આવી, તમે બરાબર બોલિંગ ના કરી શક્યા, એવું ડ્યુ ફેક્ટરના કારણે જે બોલ હાથમાંથી લસરી જાય અથવા તો જે થાય એ જ એક થોડુંક એનું એ થાય. હું માનું છું કે આ દરેકે દરેક ટીમ આ વસ્તુનો સામનો કરે છે. એટલે સેકન્ડ બેટિંગ જ્યારે હોય એ બેટર્સને બેટિંગ કરવાની મજા આવે, કારણ કે બોલ એટલો જ્યાં નાખવો હોય ત્યાં એ ફેંકી ના શકે. ઇટ ડઝન્ટ કમ ઓન ધ રાઈટ પીચ. એની જે પીચ પડે એ પીચ એટલી પરફેક્ટ ના પડી શકે. તો માનું છું કે એ ફેક્ટર હતું, તો પણ ક્યાંક ફિલ્ડિંગની જે જમાવટ છે, અને બીજું કે આ
પેલો શશાંક સિંહ જેમ આઈને રમી ગયો ને મેચ જીતાડી ગયો એના જેવું છે. કોઈને ખબર જ નહીં કે આ ખેલાડી આટલું રમશે ને ધડામ કરીને મેચ જીતાડી ગયો. બિલકુલ તો બિલકુલ. એ રીતે સ્ટોઇનિસની આ ઇનિંગ હતી દેટ વોઝ એટેકિંગ ઇનિંગ. અને અશોકભાઈ એક બાબત હું આમાં એ પણ એડ કરવા માંગીશ કે જ્યારે તમે શશાંક સિંહની વાત કરી, પણ આ વખતે ચેન્નઈ સુપર કિંગે ક્યાંક એક વસ્તુ સમજવાની હતી કે શશાંક સિંહ તો ચલો રમે છે, પણ માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરન એ બંને કી બેટર છે અત્યારે હાલ તો લખનઉ સુપર જાયન્ટ્સના. તમે એકવાર કેએલ રાહુલ અને ક્વિન્ટન ડિકોકને ના આઉટ કરો તો પણ ચાલે, પણ આ બંનેને આઉટ કરવા બહુ જરૂરી છે. અને તે ક્યાંક અત્યારે હાલ તો એમ કહેવાય ને કે ના ઇઝીલી લીધું હોય તેમ કે ના નહીં વાંધો આવે, આપણે ગમે તેમ કહીને કવર કરી લઈશું, એ પ્રમાણેની ક્યાંક પરિસ્થિતિ જોવા મળી એક ને. વાત તો એને મળી જ, કારણ કે તમે 200 ઉપરનો રન મારે એટલે કે ચાલો વાંધો નહીં, મેચ તો આપણે જીતી જ ગયા છે. બેટિંગ જે છે લોકોએ એન્જોય કરી, ગાયકવાડની સેન્ચુરી, મહેન્દ્રસિંહ ધોની આવે તો એક બોલમાં 4 રન, એવરીથિંગ હેઝ બીન એન્જોયડ. પણ એ કોઈને ના લાગ્યું કે સામેવાળી ટીમ બી કંઈક તૈયારી કરીને આવી હોય, કોક દાડો એમનો બી હોય. બિલકુલ બિલકુલ. શરૂઆતના બેટર્સ આઉટ થયા ત્યારે એમ લાગ્યું કે ભાઈ આમાં ટીમમાં કંઈ દમ નથી, પૂરન એકલો છે, પૂરન 50-60 રન બનાવે, ટીમનું કંઈ થશે નહીં. આ વખતે પહેલી વાર આખી શ્રેણીમાં સ્ટોઇનિસ સ્ટાર્ટેડ. સ્ટોઇનિસ જે બેટર છે બહુ જ ખતરનાક છે. ઇઝ ધ મોસ્ટ, જેને કહેવાય ને કે એક સારામાં સારો ઓલરાઉન્ડર જો હોય તો એ સ્ટોઇનિસ છે, એમાં કોઈ બેમત નથી. બિલકુલ બિલકુલ. અને હી હેઝ પ્લેડ ધ શોટ્સ ઓફ કેલિબર, ક્લાસ. અને એ જ્યારે બને તો એની સામે તો કશું જ ના ચાલે. તમે આજે વર્લ્ડ કપ ભારતના તમે કેમ જોતો રહ્યો તો આ ટીવી સેટ ચાલી ગયા, દે ધનાધન કરી નાખી. તો એ પરિસ્થિતિ અને કોઈને ખબર નથી, કોઈને ખબર નહોતું કામ થશે. એટલે એમ કહેવાય ને કે ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ અત્યારે હાલ તો જે પ્રમાણે ફોર્મમાં છે, બે ટીમના ખેલાડીઓ બહુ ફોર્મમાં છે, એક વેસ્ટ ઇન્ડિઝ અને એક. હા બિલકુલ બિલકુલ સાચી વાત છે. પૂરન જોરદાર ફોર્મમાં છે, રસલ જોરદાર ફોર્મમાં છે, નારાયણ જોરદાર ફોર્મમાં છે. એટલે જેટલા ખેલાડીઓ છે વેસ્ટ ઇન્ડિઝના અને ઓસ્ટ્રેલિયાના, અહીંયા આગળ સૌથી મહત્વની વાત એ છે કે આ ખેલાડીઓ વર્લ્ડ કપની તૈયારીઓ કરે છે. એમની પોતાની ટીમમાં જે ખેલાડીઓ રમવાના છે એ સૌથી મોટી 14 મેચની પ્રેક્ટિસ કોઈ જગ્યાએ મળે તમને? બિલકુલ ના મળે, ના મળે. ઇટ ઇઝ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ. અને આ જ ખેલાડીઓ ભારતને ભારે પડશે એવી એટલી જ હકીકત છે. હા બિલકુલ સાચી વાત છે. કારણ કે એ લોકો એવી પરિસ્થિતિની અંદર બેટિંગ કરીને ગયા છે, એવા દિગ્ગજ બોલરો ભારતના છે એની સામે એને બેટિંગ કરી છે કે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ આપણને. અને એમ કહેવાય ને અશોકભાઈ કે ઇન્ડિયન પ્લેયર્સ પણ અત્યારે હાલ તો ઇન્ડિયન ટીમમાં પોતાની જગ્યા બનાવવા માટેનો એક પ્રયત્ન આરંભી દીધો છે ક્યારનો. કારણ કે યશસ્વી જયસ્વાલને આપણે જોયો, ત્યારબાદ આજે ઋતુરાજ ગાયકવાડ, એટલે ઓપનર્સ તો અત્યારે ફાઇનલ છે કે ના કોણ અત્યારે જવાનું છે એમ, પણ તો પણ હજુ સુધી એમ કહેવાય ને કે ના જગ્યા બનાવવા માટે તમામ લોકો થનગની રહ્યા છે. તે બિલકુલ સારી વાત છે તમારી. અને એમાં વિકેટ કીપર ઓલ્સો. યસ, વિકેટ કીપર તો બહુ બધા 10 છે. એટલે જ કહું છું, વિકેટ કીપરો બધા 10 છે. અને એનું લોબિંગ ચાલુ થયું. તમે જુઓ, ઇરફાન પઠાણ કે આ મારી ટીમ, પેલો કે આ મારી ટીમ, પેલો કે આ મારી ટીમ. એટલે એમાં એ ખેલાડીને પુશ કરવાનો પ્રયત્ન થાય કે ભાઈ રિષભ પંતને લઈ જવો જોઈએ, કોક કે ભાઈ પેલાને લઈ જવો જોઈએ, કેએલ રાહુલને લઈ જવો જોઈએ. તો આ તો બધું ચાલવાનું. પણ તમે કહ્યું એ સાચું છે કે હવે થોડીક જ જે મેચો છે, 7-8 મેચોમાં મારા ખ્યાલથી હવે નેક્સ્ટ 2-3 દિવસમાં જ કદાચ સિલેક્શન છે. એટલે આખી આઈપીએલ તો કંઈ ચાલવાનું નથી સિલેક્શન. એટલે જે કંઈ અત્યારે પરફોર્મન્સ થઈ ગયા એ બધાના પરફોર્મન્સ પેલામાં જમા થઈ ગયા. આના પછી જે પરફોર્મ થશે એ ક્યાંય જમા નહીં થાય. બિલકુલ બિલકુલ. એટલે એ એક બહુ મહત્વની વાત છે, સાચી. અને ભારત માટે સારું છે, કારણ કે જે રીતે અત્યારે યશસ્વી જયસ્વાલ ફોર્મમાં આવ્યો છે એ બહુ અગત્યનું ભારત માટે. હી ઇઝ ઓનલી બેટ્સમેન હુ ઇઝ વેરી કન્સિસ્ટન્ટ, વેરી ડાયનામિક, પરફેક્શન સાથે રમે છે. એ પ્યોર T20નો ખેલાડી. નો ડાઉટ ટેસ્ટ મેચમાં એણે તો ઇનામો બહુ જીત્યા છે, પણ ક્યાંક ને ક્યાંક હી ઇઝ ફેન્ટાસ્ટિક. એ એનું ફોર્મમાં આવું. હવે તમે વિચાર કરો, એક બાજુ એ હોય બીજી બાજુ બટલર હોય, આ બે ભેગા થઈને શું કરશે? તમે કલ્પના કરો ખાલી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. બીજાનો કોઈનો નંબર જ નહીં આવે. એટલે એ પરિસ્થિતિ. અને પણ લખનઉ માટે આપણે જે વાત કરીએ તો લખનઉને ક્યાંક ને ક્યાંક આગળ જવા માટે એક હોપ આવ્યો અત્યારે, પણ સ્ટોઇનિસ નહીં ચાલે. તમારે એના માટે ઓપનિંગ પેરને રમાડવી પડશે. ડિકોક અને કેએલ રાહુલે રન બનાવવા પડશે. કારણ કે સ્ટોઇનિસ, મેં કહ્યું એ પ્રમાણે, એ કંઈ રોજ કે તમારે આવીને આ રીતના બેટિંગ નહીં કરી શકે. એનો દિવસ છે, એના શોટ્સ કનેક્ટ થાય છે, એ દિવસે કરશે બેટિંગ. તો આ એક વસ્તુ બહુ અગત્યની કે એની ઉપર તમે ડિપેન્ડન્સ થાય છે કે ના. હવે તો આપણો પેલા રિંકુ સિંહ ઉપર આવી ગયું હતું, રિંકુ સિંહ જીતાડશે, રિંકુ સિંહ જીતાડશે. હવે રિંકુ સિંહ ક્યાં ખોઈ ગયો? આ આઈપીએલમાં એટલો નથી, બહુ ક્લિક નથી થતો. તો એટલે કોઈ એકાદ, પણ ક્લાસ છે ને એ પરમાનન્ટ છે, ફોર્મ ટેમ્પરરી છે.
એ તો પણ છે. એટલે આ જે ગાયકવાડ જે રમ્યો એ ક્લાસથી રમ્યો, હા બિલકુલ બિલકુલ એટલે એ વસ્તુ છે. એ છે યશસ્વી જયસ્વાલ જે બધા જયસ્વાલ ક્લાસથી ક્લાસથી રમે. બિલકુલ. એનું ફોર્મ નહોતું, ફોર્મમાંથી પાછા આવ્યા હવે. ઇવન રોહિત શર્મા ઓછો. રોહિત શર્મા તો ખેર એને તો આપણે આ કેટેગરીમાં ના મૂકી શકીએ, એ તો ટીમમાં છે જ. એ તો છે. એટલે એ તો એને તો એ તો captain આપણે જ છે. હા બિલકુલ અરે બિલકુલ. પણ ના, એને પણ ટ્રેન્ટ બોલ્ટે આઉટ કર્યો. હા બિલકુલ 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 એટલે સાચી વાત છે. એવું નથી કે ભાઈ બધા અમર પટો લઈને આવ્યા છે જી, કે જી, 100 જી, રન જી. મારવાના અશોકભાઈ, જી, છે. બિલકુલ બિલકુલ. અને સાથે જો આજની મેચની વાત કરીએ અશોકભાઈ, આજની મેચમાં મેં શરૂઆતમાં મેં કહ્યું કે એવું નથી કે ના એક ટીમ બહુ ધુરંધર છે અને બીજી ટીમ ક્યાંક અત્યારે તો નબળી છે. બંને એવરેજ ટીમ છે. બંને એમ કહે કે શાંતિથી રમવાનું, જીતવાનું તો છે જ એવું છે અત્યારે. તો ભલે 20 ઓવર અત્યારે તો પહોંચે, પણ 20 ઓવરમાં 20 ઓવર રમવાની, ટાર્ગેટ આપ્યો તે પ્રમાણે અચીવ પણ કરવાનો, પણ શાંતિથી રમવાનું. શું કહેશો આજની મેચના લઈને? નહીં, જે સૌથી વધારે જેને કહેવાય કે હોપ્સ જેની ઉપર હતી, કારણ કે 2022માં ચેમ્પિયન, બિલકુલ 2023માં રનર્સઅપ, એટલે 2024માં ગુજરાત ટાઇટન્સ પાસે એક અપેક્ષા હતી કે એક સારું ક્રિકેટ એ લોકોને આપે. ખેર હાર્દિક પંડ્યા કેમ ગયો, ક્યાં ગયો, કેવી રીતે ગયો, એની ચર્ચામાં ના પડીએ. તો ત્યાર પછી શુભમન ગિલની કેપ્ટનશીપમાં આ ટીમ ફરી બેઠી થઈ શકી નહીં, એ હકીકત છે. જેટલો જુસ્સો, જેટલો જનૂન, જેટલું જીતવાની તમન્ના એ હાર્દિક પંડ્યા અને કોચ નહેરા વચ્ચેનું જે ટ્યુનિંગ હતું, એ ટ્યુનિંગના કારણે ગુજરાત ટાઇટન્સે હાંસિલ કર્યું હતું, એ આ વખતે મિસિંગ છે. એટલે વેન યુ ડોન્ટ હેવ ધ ઇન્ટેન્શન્સ ઓફ વિનિંગ, તો તમે કશું કરી શકો નહીં. અહીંયા સૌથી મોટો પ્રોબ્લેમ એ જ નડી રહ્યો છે. ગયા વખતે 180ની 165થી 70ની સ્ટ્રાઇક રેટથી શુભમન ગિલ સૌથી સારામાં સારું રમ્યો છે ગુજરાત ટાઇટન્સ માટે ગયા વર્ષે. બિલકુલ. આ વખતે એની પાસે ફોર્મ જોવા મળતું નથી. શું રમે છે, કેટલું રમે છે, ક્યારે રમશે, એક અનપ્રિડિક્ટેબલ બેટર તરીકે અત્યારે શુભમન ગિલ કેપ્ટનશીપ કરી રહ્યા છે. કેપ્ટનશીપનો ભાર કો એને કદાચ એમ હોય કે ભાઈ મારી પાસેથી કેપ્ટનશીપ કોઈ લઈ લેશે, એ દબાણ હોય કે એની જે બોડી લેંગ્વેજ છે, એની ક્યાંક ને ક્યાંક ટીમને લીડ કરવાની જે છે, એ ક્યાં થોડી ઘણી બેકફૂટ ઉપર મને લાગે છે. હાર્દિક પંડ્યાના જવાથી થયેલા નુકસાનને કારણે એણે ઓન ધ કોન્ટ્રી એક સારામાં સારી તક મળી કે પુરવાર કરી શકે કે હું સારો કેપ્ટન છું. પણ એ નથી. બીજી બાજુ તમે જે વાત કરી દિલ્હીની જે તમે વાત કરો તો દિલ્હી વોઝ નેવર ઇન ટાઇટલ વિનિંગ. આમ જોવા જઈએ તો ટાઇટલ જીતવા માટે એ ટીમ આગળ વધી નથી એટલી બધી. અમુક હોપ્સ ચોક્કસ એ લોકોએ થાય કે ભાઈ ચલો રિષભ પંત આવ્યા પછી આખું રિષભ પંતનું જે ફેક્ટર છે, એ રિષભ પંતનું ફેક્ટર એવું લાગે છે કે એને ભારતની T20 ટીમમાં સ્થાન અપાવવા માટે એનો ફિટનેસ ટેસ્ટ એ IPL છે. એટલે એનો જે ઇન્વોલ્વમેન્ટ મેચમાં થવું જોઈએ, એ મેચમાં ઇન્વોલ્વમેન્ટ એમનું જોવા મળતું નથી. દેટ્સ અ ફેક્ટ. જ્યારે ધમાલ થઈ, મીન્સ બહુ જ બધી બેટિંગ થઈ, ચોગ્ગા છગ્ગા વાગતા હતા, ત્યારે પણ તમે એમના ફેસ સામે જુઓ તમને લાગે કે યાર હી ઇઝ કન્ફ્યુઝ, અને ગભરાઈ ગયો છે કે ભાઈ હવે શું થશે. તો ક્યાંક ને ક્યાંક લીડિંગ ધ ટીમ ઇઝ ડિફરન્ટ સ્ટોરી, પણ હા એઝ એ પ્લેયર એની ફિટનેસની વાત કરો તો હી હેઝ પ્રૂવડ દેટ યસ હી ઇઝ ફિટ ઇનફ ટુ. એટલે અહીંયા દિલ્હી પાસે બેટર્સ તમે જુઓ, મિચેલ માર્શ તો રમવાના નથી એટલે વાત નથી. પૃથ્વી શો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવશે તો એ પહેલી વાત. આ વોર્નર છે એ આજકાલ સાયલેન્ટ છે, હી ઇઝ નોટ એટ ઓલ સ્કોરિંગ રન્સ. તમારી પાસે જે ખેલાડીઓ છે એ એક જ ખેલાડીઓ છે મેકગર્ક, કે જેની ઉપર તમે એક ભરોસો રાખી શકો. કારણ કે એની જે બે ઇનિંગ કે 3 ઇનિંગ આપણે જોઈ, એ પછીના સ્ટેજ આવે, પહેલાં આ જે ખેલાડી છે એની પાસે અહીંયા થાય છે શું, ઉપરનો જે ખેલાડીઓ છે, તમે પૃથ્વી શોથી વાત કરો, વોર્નરથી વાત કરો, આ બે ખેલાડીઓ અત્યાર સુધી કોઈ એવું કોન્ટ્રીબ્યુશન કરી શક્યા નથી કે સામેની ટીમ પર ભારે પડે. એટલે તમે મેકગર ગયા પછી થોડીક સ્ટેબિલિટી આવી છે ત્યાં. સ્ટફ છે પણ સ્ટફ પાછળ આવે છે, એને રમવાની એટલી તક મળતી નથી. બિલકુલ બિલકુલ. સી તમારી પાસે જે રિસોર્સિસ તમારે મેદાન પર લાવવા પડશે. પણ અશોકભાઈ આમ જોવા જઈએ તો ક્યાંક જો વોર્નર, આ જો અને તોની વાત છે, જો વોર્નર અત્યારે તો ક્રીઝ ઉપર ટકી ગયા તો ક્યાંક સારો એવો ટાર્ગેટ મૂકી પણ શકે છે. સી સવાલ ઇઝ ઓલ્સો અનપ્રિડિક્ટેબલ. તમે એનો વાંધો નથી, એક મેચમાં રમી ગયા ચલો ધારો કે, પછી શું, પણ મેઇન તકલીફ એ છે કે હી ઇઝ નોટ ઇન ગુડ ફોર્મ.
હા. એટલે કન્સિસ્ટન્ટ રન તમારા બનતા નથી. કાલે જે રીતે આ રમ્યા, ગઈકાલની જે સ્ટોઇનિસની રમત હતી, કાલના દિવસમાં હી વોઝ કિંગ, પણ એ અત્યાર સુધી જ તમને આપી શક્યો. હી ઇઝ નોટ એબલ ટુ ગીવ યુ દેટ સ્ટ્રોંગનેસ. એક પૂર્ણ જ રમતો હતો મેઇન, તો તમે જુઓ. એટલે આ વસ્તુ જે છે ટોચના ખેલાડીઓ રમતા નથી, એના હિસાબે ઊભી થયેલી આ બધી પરિસ્થિતિ છે. એટલે હું માનું છું કે દિલ્હીને આપણે પહેલાં વાત થઈ હતી કે અમુક ટીમો એવી હોય છે કે પોતે તો આગળ નથી જતી, પણ જો કોઈ ટીમ આગળ જવા જતી હોય તેનો પગ ખેંચીને નીચે લાવે છે. ટીમો અત્યારે એમાં જ આ કામ કરે છે. દિલ્હી એ કરે છે. હા, બિલકુલ. ગુજરાત ટાઇટન્સને તમે જુઓ, આપણે એકવાર તો દિલ્હી સામે સુપડા સાફ થઈ ગયા, 90 રનમાં ઓલ આઉટ થઈ ગયા. એની સામે તમે આજે પેલા એની જેમ જાઓ, સિંહની જેમ, તો કે ભાઈ રહેવા દે. એટલે એનું કારણ એ છે કે તમારે શુભમન ગિલ ઉપર આધાર રાખે. હી ઇઝ યોર ઓપનર. એ જો રન આપી શકે, એ જો રમી શકે, એ 180, 160, 165 થી 180 વચ્ચેના સ્ટ્રાઇક રેટથી, તો તમારું કહી દે. બાકી તમે એમ કહો કે સાહા રમે તો સાહા 25 રન પતી ગયું. પછી ઓમર જાય છે, પછી તમારો મિલર છે. મિલર આ વખતે કોઈ જગ્યાએ ક્યાંય રમતો નથી. વિચાર તો કરો તમે. પછી છેક આવે તો એક જ છે લડવૈયો યોદ્ધો, તેવટિયા. ગુજરાત ટાઇટન્સના સૌથી વધારે સ્કોર અત્યારથી સુધી કોઈ બનાવ્યો તો એને જ બનાવ્યો. બિલકુલ, બિલકુલ. અને છેલ્લે મેચ પણ ક્યાંક જીતાડી છે. મેચ પણ હું એમ કહેવા માંગુ છું, તમારો 7મા ક્રમનો બેટ્સમેન સૌથી વધારે રન બનાવે, એનો અર્થ શું કે તમારો ટોપ ઓર્ડર કેટલો ફ્લોપ છે. કેન વિલિયમસન હશે કે નહીં આજની મેચમાં? કોઈ સવાલ નથી ઉભો થતો. અને કારણ કે કેન વિલિયમસન બહુ જોરદાર ખેલાડી, બધું બરાબર, પણ હું નથી માનતો કે આઈપીએલનું અત્યારનું જે ફોર્મેટ ચાલે છે, કારણ કે એક તો તમે એને એક મેચમાં રમાડો, એક મેચમાં ના રમાડો, કોઈકની જગ્યાએ ફરી વાર લઈ લો, ફરી ના, એ કન્સિસ્ટન્ટ ફોર્મમાં માણસ રહી જ ના શકે. ચેન્નઈ સુપર કિંગ્સ છે, રાજસ્થાન રોયલ્સ છે, આ બધી ટીમો કેમ સાતત્યભર્યું પ્રદર્શન કરે કે એના ખેલાડીઓને કહે છે કે આપણે જ રમવાનું છે. હા, બિલકુલ, બિલકુલ. એક જ્યાં સુધી એશ્યોરન્સ ના મળે ત્યાં આ તો ખબર છે કે એક નહીં તો બીજો આવી જશે હમણાં. એટલે વધારો કે આવશે તો 5-25 રન મારશે, 50 રન મારીને તો આવતી મેચમાં રમશે ને તેને બાજુ મૂકશે. એટલે જ્યાં સુધી તમે શ્યોર ના હો કે આ ખેલાડીઓ રમવાના છે, ત્યાં સુધી થોડોક આત્મવિશ્વાસ ઉપર. તો એવું કહી શકાય કે આ વખતે સાંઈ કિશોરને ક્યાંક રાખે અત્યારે તો જોડે, કારણ કે જે પ્રમાણે ગઈ વખતની વાત કરીએ તો ગઈ વખતે કદાચ તેમના દ્વારા જ સારું એવું પ્રદર્શન, સાંઈ સુદર્શન, સોરી, બંને સાંઈ સુદર્શનનું પ્રદર્શન સારું છે જ, એમાં કોઈ સવાલ નથી. સાંઈ કિશોર બી જોરદાર બોલિંગ કરી હતી એણે. એટલે આ બંને ખેલાડીઓ, હું એમ નથી કહેતો, મારું જે કહેવાનો મતલબ એ છે કે કઈ એવી મેચ હતી કે જેમાં આ ખેલાડીઓ તમને જીતાડ્યા. સવાલ એ છે. એ તો એક દિવસ તમે 3 વિકેટ લીધી, હું નથી માનતો કે એના કારણે તમે જસપ્રીત બુમરાહ બની જવાના છો. એવું નથી કે એ દર વખતે તમારી પાસે નથી મળતી વિકેટો. એટલે એ વસ્તુ તો છે જ. તમારે અહીંયા હજુ પણ આધાર રાખવો પડશે, તો તેવટિયા અને રાશિદ ખાન ઉપર રાખવો પડશે. જો શરૂઆતમાં 2 બેટર્સ નહીં, શુભમન ગિલે પણ ક્યાંક ફોર્મમાં આવવું પડશે. હું એ જ કહું છું, શુભમન ગિલ રમે તો જ મેચ જીતાશે. એ તો પહેલી પ્રી કન્ડિશન છે. કારણ કે પાછળના જે બેટર્સ છે એ ઓમર જાય, મિલર, શાહરૂખ ખાન સુધી, એ એમણે કંઈ અત્યાર સુધી કંઈ કર્યું નથી. સાથે બોલિંગને લઈને પણ શું કહેશો? બોલિંગ બંને ટીમોની સારી અહીંયા કહી શકાય, કારણ કે ગયા વખતે જે રીતે ગુજરાતે બોલિંગ કરી હતી છેલ્લી મેચમાં, ઇટ વોઝ ગુડ. હા, બિલકુલ. બધા બોલર સારા એ કર્યું હતું. હા, અને 3-4 બોલરો બહુ, સ્પિન ડિપાર્ટમેન્ટે બહુ સારું કામ કર્યું હતું. પણ ક્યાંક ને ક્યાંક દિલ્હીની બોલિંગની વાત કરો તો દિલ્હીએ તો એટલું બધું ગભરાઈ નાખ્યું છે ગુજરાતને કે 90 રનમાં ઓલ આઉટ કરી નાખ્યું. એટલે એ પણ ભૂલવું ના જોઈએ. એટલે એનું પણ બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું છે એમ કહી શકાય. કુલદીપ યાદવ છે તમારી પાસે, તમારી પાસે મુકેશ કુમાર છે, નોરજે છે, ખલીલ અહેમદ છે. તો આ બધા બોલરોથી તમારે ડરવું તો પડશે જ. આ બાજુ જોવા જાવ તો રાશિદ ખાન હજુ એટલા એના પેલા ગ્રેટ ફોર્મમાં નથી લાગતો. નો ડાઉટ 3 વિકેટો લીધી અને મીન્સ હી ઇઝ ટ્રાઇંગ ટુ ગેઇન. અને બીજું કે એનું આ વખતે બેટથી કોન્ટ્રીબ્યુશન નથી. આ વસ્તુ બી નડે છે. કારણ કે તેવટિયા અને રાશિદ ખાન આ બંને જો રમે તો રાશિદ ખાન નથી રમી શકતો. તેવટિયા તો ગમે તેમ એના રન બનાવી લે છે. બિલકુલ. તો અહીંયા આગળ સવાલ એ છે કે શુભમન ગિલને સાહા કેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે, શરૂઆતની 6 ઓવર્સ પાવર પ્લેની અંદર કેટલા રન રેટથી રમે છે અને કેટલી વિકેટો ગુમાવે છે. બિલકુલ. હવે જોવાનું એ રહ્યું કે જ્યારે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની વાત છે, આમ લાગે છે કે ગઈ વખતે જે હાર મળી હતી અને તેનું અત્યારે તો જીતમાં કન્વર્ટ કરવા માટે આજે તો ફિરોઝશા કોટલા ઉપર મેચ છે અને ત્યાં આગળ જે હમણાં હૈદરાબાદે ધમાલ મચાવી હતી એ મેદાન ઉપર છે. એટલે બેટિંગ ટ્રેક છે. આજે શુભમન ગિલનો દિવસ હોવો જોઈએ.
બિલકુલ દીધું. હવે જોવાનું એ રહ્યું કે આજે કોણ અત્યારે તો કેવી રીતનું પરફોર્મન્સ કરે છે. અશોકભાઈ, આપનો પણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, IPL 2024 કાર્યક્રમમાં બસ રજા આપશો. નમસ્કાર.